ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, આજે સવારે બિલકુલ સમય ન મળ્યો, ખૂબ તેજ પવન હતો એટલે વિડીયો ઉતારવો સંભવ ન હતો. ત્યારબાદ પિતાજીના ખબર અંતર પૂછવા માટે મહેમાનોની વણઝાર થઈ એટલે સાંજે અહીંયા ખેતરમાં તુવેરની વચ્ચેથી વિડીયો ઉતારી રહ્યો છું. પણ તુવેરની વચ્ચેથી વિડીયો ઉતારવાની મજા એ છે મિત્રો કે જે એમ્બિયન્સ બને, આસપાસનું જે વાતાવરણ બને, માહોલ બને, એ ખૂબ મજા આવે. તો આજે વાત કરવી છે ભારતીયોની સિવિક સેન્સ અને મેનર્સ ઉપર. તમે બધા વિડીયો જોતા હશો, તમને ખબર છે કે આખી દુનિયામાંથી ભારત ઉપર ફિટકાર વરસાવવામાં આવે છે. ભારતના લોકો જે જાહેર જગ્યાએ વર્તન કરે છે, ગંદકી કરે છે, આપણું જે ફરવાના સ્થળો, અન્ય તમામ જે હરવા ફરવાની જગ્યાઓ હોય ત્યાં જે પ્રકારના ગંદકીના ઢેર હોય છે, બીજા લોકો સાથે જ્યારે આપણે કોઈ પણ વ્યવસ્થાઓમાં હોઈએ ત્યારે આપણી જે વર્તણૂક હોય છે, આ બધાને લઈને આખી એ દુનિયા કંટાળી છે. તો આપણા યુટ્યુબ પરિવારના જ એક ભાઈએ મને આ વિષય ઉપર વિડીયો બનાવવા આગ્રહ કર્યો. હું ભૂતકાળમાં બોલ્યો જ છું આ વિષય ઉપર, પણ ફરી એક વખત એમનો આગ્રહ હતો અને આ ચેનલ, ગુજરાતી ચેનલ ઉપર કદાચ પ્રથમ વખત જ બોલી રહ્યો છું, એટલે મને એમ થયું કે આ વિષયમાં તમારી સાથે થોડીક વાતો કરું. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને યુપીઆઈ આઈડી છે, સહયોગ કરી શકો. એની નીચે મેલ આઈડી છે, ત્યાંથી કાઉન્સેલિંગ કોલ, મતલબ, અને ઘણા બધા તો પ્રેમથી, એમને કોઈ સમસ્યાઓ નથી હોતી, પણ મારી સાથે વાત કરવા, મને સહયોગ કરવા માટે પણ કોલ લેતા હોય. તો આ બધી સેવાઓનો લાભ તમે લઈ શકો છો, મને સહયોગ કરી શકો છો. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, વિડીયો હાઈપ કરે, ઘંટડી ઓન કરે, કોમેન્ટ કરે. આમ તમામ રીતે તમે મારો ઉત્સાહ વધારી શકો. તો જે આપણા પરિવારના ભાઈએ મને કયું વિડીયો બનાવવા, એમને મારી સાથે એક બે અનુભવ એમના શેર કર્યા. એ હમણાં સ્વિટ્ઝરલેન્ડ હતા અને એમને મને કહ્યું કે કૌશિકભાઈ, ત્યાં એક સોવેનિયર શોપ હતી. તમને બધાને ખબર છે કે ચાહે તમે ગીર નેશનલ પાર્કમાં સિંહ સદન નહીં પણ દેવળિયા પાર્કમાં આ પ્રકારની સોવેનિયર શોપ છે. કોઈ પણ નેશનલ પાર્કમાં ભારતના જાઓ, ત્યાં એન્ટ્રી ગેટ પાસે સોવેનિયર શોપ હોય. ત્યાં તમને ત્યાંના ટી શર્ટ, ત્યાંની કેપ, આ બધું મળે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ આ પ્રકારની સોવેનિયર શોપ હોય. અને ખાસ કરીને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મૂવી આવ્યું શાહરૂખ ખાનનું, ત્યારથી આપણે બધા સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાનો એક ટ્રેન્ડ જે ભારતમાં શરૂ થયો એ ત્યારબાદ થયો હતો. પહેલાં બહુ જૂજ લોકો જતા, પણ આખા ભારતમાં સ્વિટ્ઝરલેન્ડ શું, યુરોપ શું, ત્યાંની આલ્પ્સની ગિરિમાળાઓ શું, ત્યાંના લેન્ડસ્કેપ, ત્યાંની સુંદરતા, આ બધું સવિશેષ પ્રકારે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મૂવી બાદ વધુ લોકોમાં એની પ્રસિદ્ધિ થઈ અને એક ટ્રેન્ડ શરૂ થયો યુરોપમાં જવાનો, સ્વિટ્ઝરલેન્ડ જવાનો. તો આ ભાઈએ કહ્યું કે ત્યાં એક સોવેનિયર શોપ હતી જ્યાં પેલી, તમને ખબર છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની અંદર એક ગાય હોય છે અને ગાયને પેલો અવાજ આવે, ઘંટડી જેવો, એ અવાજ માટે ગળે એક પટ્ટો અને એ જે પેલું વાદ્ય હોય છે જેમાંથી અવાજ આવે એ બાંધેલું હોય છે. અને ડીડીએલ જેને પણ જોયું છે એ તમને યાદ આવશે કે એ જે, એનું નામ તો મને યાદ નથી, પણ એ જે વસ્તુ છે એ ગળામાં પટ્ટો અને ત્યારબાદ એ જે વાદ્ય આપમેળે અવાજ કરતું, જ્યારે ગાય વિચરે આમ તેમ ત્યારે એનો અવાજ આવે, એકદમ સુમધુર અવાજ. હિલિંગ થેરાપી જે લોકો કરે અથવા તો કરાવે એ લોકો આ પ્રકારનો અવાજ કરે, એકદમ કર્ણપ્રિય સુમધુર અવાજ. તો એક આપણો ભારતીય ત્યાં ગયો અને એ લઈ સોવેનિયર શોપમાંથી એ પટ્ટો ગાયના ગળામાં બાંધવાનો, અને એ જે દુકાન હતી એની બહાર નીકળીને 100-200 મીટર દૂર જઈ અને ફોટો પડાવવા લાગ્યો હાથમાં. અને આ રીલ સ્વિટ્ઝરલેન્ડમાં ખૂબ વાયરલ થયેલી ત્યાંના લોકોમાં, એમ કે જુઓ ભાઈ, આ ભારતીયો, એમને આટલી મેનર્સ નથી કે ભાઈ કોઈને પૂછ્યા વગર, એ દુકાનના માલિકને પૂછ્યા વગર એ વસ્તુ તમે બહાર લઈ અને જતા રહો. પછી પેલી છોકરી પાછળ ગઈ અને એને પૂછ્યું, ભાઈ તું તો ચોરી, તો કે ચોરી નહીં, હું તો ફોટો પડાવવા.
તો પછી એ છોકરીએ કશું કર્યું નહીં, પણ એ લઈ અને તો પણ એ આ વાતને લઈને આખા યુરોપમાં ભારતીયોની કિરકિરી થયેલી, ટીકા થયેલી કે ભાઈ આ લોકોમાં મેનર્સ જ નથી. ત્યારબાદ એ જ સજ્જને મને કહ્યું, જેને મને વિડીયો બનાવવાનું કહ્યું, કે કૌશિકભાઈ ત્યાં સુપર માર્કેટમાં તમે 70 ફ્રાંક, ત્યાં ફ્રાંક ચાલે છે ચલણમાં, આપણે જેમ પૈસો છે, તો 70 ફ્રાંકની કોઈ વસ્તુ લો તો કંઈક ત્યાં ડિસ્કાઉન્ટ ને 5 ફ્રાંકની વસ્તુઓ વધુ નિઃશુલ્ક મળે ને એવી બધી સ્કીમ હોય છે. તો આપણા ભારતીય એવું કરે છે કે 3-4 જણા ભેગા મળી અને જાય અને એ ખરીદે ભેગા અલગ અલગ 20-30 ફ્રાંકની વસ્તુઓ, પણ પેકિંગ એક પેલામાં કરાવે બેગમાં, એટલે ટોટલ ત્યાં બિલમાં બને 70-80 ફ્રાંક, અને એ 5 ફ્રાંક એમને વાપરવા મળે. એટલે આવી નાની નાની લાલચ, આવો જુગાડ, આવો ભાવતાલ, આ બધાથી પણ દુનિયાના લોકો કંટાળ્યા છે. ત્યારબાદ એને મને એક બીજો ઘટનાક્રમ શેર કર્યો, જેમાં એને અત્યારે એ ભારતમાં છે, જે ભાઈએ મને આ વિડીયો બનાવવાનું કહ્યું, તો કે હમણાં ટ્રેનમાં જતો હતો તો બધા ટ્રેનમાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ બહાર ફેંકે છે. તો આ બધી વસ્તુઓથી લઈ એ ખૂબ નારાજ હતો, ખૂબ ક્રોધિત હતો, અંદરથી એક ક્રોધ હતો, એક કંટાળો હતો, ડિસઅપોઇન્ટમેન્ટ હતી. તો એને મને કહ્યું કે તમે આ વિષય ઉપર વિડીયો બનાવો. તો આ વિષય ઉપર આજે હું વાત કરી રહ્યો છું. તો આ વાત નવી નથી ભારતીયો માટે. ચાહે બેંકોક પતાયા હોય તો ત્યાં પણ આપણી કોઈ ઇજ્જત નથી. બેંકોક પતાયાના લોકો કહે છે કે એવો ભારતીયોથી કંટાળ્યા છે, કેમ કે ત્યાં તમને ખબર છે બધા બેંકોક પતાયા શા માટે જાય, પરંતુ ભારતીયો જ એવા છે જે છોકરીઓને લઈ અને જાય અને ત્યારબાદ હોટલની રૂમમાં અન્ય લોકો હોય, અથવા તો ત્યાં અંદર જઈ અને બીજી બધી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે, જે હું અહીંયા ચર્ચા પણ ન કરી શકો, તમે સમજી શકો છો. તો આવું માત્ર ભારતીયો જ ત્યાં કરે છે. ત્યાં ભારતીયો જ બિયર પી અને તાંતલ ધમાલ કરે છે. ત્યારબાદ બધે આખા વિશ્વમાં આપણી સારી છબી નથી ભારતીયોની. ગોવાના પ્રવાસનની વાત આવે મિત્રો, તો પણ ગોવાનું પ્રવાસન ભલે લોકો કહેતા હોય કે ટેક્સી માફિયા ને એના લીધે, પણ એ કોઈ સાચું કારણ નથી. એ તો બધું 40-50 વર્ષથી ચાલતું જ હતું, 20-30 વર્ષથી તો ચાલતું જ હતું, ટેક્સી માફિયા વગેરે. ગોવાના લોકો અને ત્યાંના વિદેશી જે ટુરિસ્ટ છે એ કંટાળ્યા ભારતીયોથી, કેમ કે આપણા લોકો સીધા બિયર પી અને છાકટા બની એમની પ્રાઇવસીનો ભંગ કરતા હતા. એમની બાજુમાં જઈ અને હાવ આર યુ મેમ, હાવ આર યુ સર, વેર આર યુ ફ્રોમ. હવે બિચારા ત્યાં પુષ્કળ ઠંડી પડે છે, તો માંડ અહીંયા થોડો તડકો લેવા આવ્યા છે સુકૂન માટે, અને આપણા લોકો આ રીતે વગર પૂછે ફોટા પાડવાના, અને ત્યાં પછી બિકીનીમાં ને એ રીતે અંતર વસ્ત્રોમાં છોકરીઓ જુએ એટલે વધુ આપણા લોકો ગાંડા થાય ને એમને એ લોકો જાણે સ્વર્ગમાંથી ઉતરેલા યક્ષ ગાંધર્વ હોય, અપ્સરાઓ હોય એ ભાવથી જુએ. એટલે એના કારણે જ ગોવાના ટુરિઝમમાં ડાઉનફોલ આવે છે, કેમ કે એ લોકો કંટાળી ગયા. પહેલાં બાગા બીચ ઉપર બેસતા, તો ત્યાં આપણા લોકો પહોંચ્યા તો એ બિચારા ધીમે ધીમે આગળ વધતા નોર્થ ગોવા આરંબોલ સુધી ગયા. ત્યારબાદ હવે બટરફ્લાય, અને ત્યાંથી પણ હવે તો કર્ણાટકા ગોકર્ણા જવા લાગ્યું. પણ ત્યાં પણ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના કારણે જલ્દી જ આપણા કીડા મકોડાઓ, કીટ પતંગિયાઓ પહોંચશે. અને એટલે ભારતીયોની જે વર્તુણક છે, સિવિક સેન્સ છે, એમની અંદર બિલકુલ જે મેનર્સ નથી, આ બધાથી કંટાળી વિદેશીઓ ભારતમાં આવવાનું ઓછું કરી રહ્યા. પ્રમાણમાં દક્ષિણ એશિયાના બીજા બધા દેશોમાં એમને વધુ મેનર્સવાળા લોકો જોવા મળે છે, અથવા તો એમને સુખદ અનુભવ લાગે. બીજું હું પોતે, તમને ખબર છે, ઋષિકેશ, ધરમકોટ, ભારતમાં ઘણી બધી જગ્યાએ, ગોવા, આરંબોલ, ત્યાં બધે જતો હોઉં છું, હોસ્ટેલમાં રોકાતો હોઉં છું. છેલ્લા ઘણા સમયથી પિતાજીના કારણે ઋષિકેશ બાદ ક્યાંય પ્રવાસ નથી કર્યો, પણ મેં ભૂતકાળમાં ખૂબ પ્રવાસ કર્યા. તો એ હોસ્ટેલમાં નિવાસ દરમિયાન મારો પણ અનુભવ છે કે ત્યાં હું બંક બેડમાં રોકાઉં. બંક બેડ એટલે આમ પેલા એક ઉપર નીચે 3 બેડ હોય, એ સસ્તું પડે. તો એમાં મારી સાથે ડોર્મેટરીમાં વિદેશી લોકો પણ હોય, ઇન્ડિયન્સ પણ હોય. તો આપણા ભારતીય હંમેશા આવે ત્યારે હો હલ્લા કરે, બારણા પછાડે, લાઇટો ચાલુ કરી દે, મોબાઈલ ચાલુ રાખે, જોર જોરથી અવાજ કરે, અને ભૂરિયાઓ અંદર આવે ગોરા તો બિલકુલ બિલાડી પગે આવે, તમને ખબર પણ ન પડે ક્યારે એ લોકો પ્રવેશી ગયા. એટલે આ બધી મેનર્સ નથી આપણી અંદર.
આપણી અંદર બિલકુલ જાહેરમાં કઈ રીતે વર્તવું, અને આપણા લોકોને એવું મનમાં પણ નથી હોતું કે બીજા પરેશાન થાય છે. કોઈ ઊંઘ્યું છે ખસખસાટ, તમે આવીને લાઇટ ચાલુ કરી દો, એની ઊંઘ ડિસ્ટર્બ થાય ને. એટલે આ બધી વસ્તુઓના કારણે આખી દુનિયામાં, બાકી તો તમને ખબર જ છે કે અહીંયા જે પ્રકારનું વર્તન આપણે ભૂરિયાઓ જોઈએ એટલે આમ સતત જોયા કરીએ. મારા ગામમાં બેલ્જિયમનું કપલ આવે છે, એ હંમેશા કહે છે કે અમને એ લોકો સીધું આવક વિશે પૂછે છે, કેટલા પૈસા કમાવો છો એ વિશે પૂછે છે. આ બધું નથી ગમતું. તો એવી ઘણી બધી આપણી આદતો છે જે આપણને આખી દુનિયામાં આપણી કોઈ ઇજ્જત નથી રહી આજે. જે લોકો એક ટુરિસ્ટિક કોમ્યુનિટી છે, ફરવાવાળા લોકો છે, ટ્રાવેલ કોમ્યુનિટી છે, એમાં ભારતીયોને બહુ સન્માનથી જોવામાં નથી આવતા. આપણામાં મેનર્સ નથી, આપણામાં સિવિક સેન્સ નથી. આ બધી જ બધા પૂર્વગ્રહો સાથે આપણને જોવામાં આવે. તો આ બધા વિષય ઉપર થોડું એને મને બોલવાનું કહ્યું હતું કે તમે બોલો યાર. તો આવું જ છે. અને દિન પ્રતિદિન વધુ ને વધુ આપણું વર્તન, કેમ કે પહેલાં તો ભારતના હિલ સ્ટેશનો ઉપર જતો તો આમ સુકૂન શાંતિ મળતી. હવે તો ત્યાં પણ એટલી બધી ભીડભાડ ઉનાળા દરમિયાન. બધા જ સોશિયલ મીડિયા અને રીલ જોઈ પહાડોમાં જાય છે. એટલે ત્યાં પણ કશું હવે ફરે એવું રહ્યું નથી. એટલે હવે દૂર દરાજના વિસ્તારમાં જવું પડે છે શાંતિ સુકૂન માટે. તો નથી આપણામાં મેનર્સ, આપણને નથી ખબર પડતી. આપણે આખી દુનિયામાં બદનામ છીએ અને હજુ સુધરવાનું નામ નથી લેતા. આપણા કારણે દુનિયાના લોકો પરેશાન છે. ભારતમાં આવનારા ટુરિસ્ટ પણ પરેશાન છે. અને જ્યાં ભારતીય ન હોય એવી જગ્યાએ લોકો જવાનું પસંદ કરે છે. ભારતના લોકો અને ટોળા જોવે એટલે બિલકુલ એ લોકો ત્યાંથી ગાયબ થઈ જાય છે. તો આ જ વાસ્તવિક ચિત્ર છે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ સપોર્ટ મી.